एक्चुअली માં ગાઈસ અમારા છે ને મેરેજ હતા. સાઈડમાં ગાડી લ્યો ને આમ આવવા દો, કસ્ટમર ને આવવા દો ભાઈ, તમે લોકડાઉન શું કરો છો? ગાઈસ આ લોકો મને હવે ઊંધા રટવાડે ચડાવે છે. અમારો કઈ વાક નથી, અમારા છોટા છોટા બચ્ચા હે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. આફ્ટર લોંગ ટાઈમ પછી બ્લોગ બનાવું છું. વચ્ચે એક બ્લોગ મૂક્યો તો કટ કરીને તો રીક્યો જેવો તો કરીને મૂકી દીધો. બ્લોગિંગ લાઈફ છોડી દીધી. મને એમ તો બ્લોગિંગ નથી કરવું મારે, પણ તમારા બધાના કોમેન્ટ, ડીએમ, મેસેજ એવું આવે છે ને તો કંઈ બ્લોગિંગ કરીએ. ત્યારે ડીએનબી ખુલ્લું ત્યાંનું રીલ્સનો બી ટાઈમ નથી રહેતો. રીલ્સ અપલોડ નથી થતી. ડેલી રીલ્સ અપલોડ કરતો, એક સ્ટોરી રાખતો કે આ વસ્તુ છે, આમ છે, તેમ છે, ફેમિલી ઇશ્યુ આ વગેરે. હવે તો કોઈ વસ્તુ નહીં. હું વિચારું સોશિયલ મીડિયા છોડી દઉં. તમારું શું કેવું છે કોમેન્ટ કરીને કહેજો. ચાલો આજે બ્લોગ કન્ટિન્યુ કરું છું તમારા માટે. તો અત્યારે જાઉં છું ઓફિસ, એટલે કે ડીએનબી. ચાલો ભાઈ, પહોંચી ગયો ઓફિસ. આ અમારું ડીએનબી, ધમુ, નીલ અને ભરત. કાલે કોટિંગમાં એક બુલેટ આવ્યું હતું, પછી એક આ કોડાની ગાડી આવી હતી, અને આ કી આવી હતી, અને એક આ સ્વિફ્ટ આવી હતી, અને અત્યારે બુલેટ આવ્યું છે તો બુલેટ હોશમાં છે. મહાદેવ, ગુડ મોર્નિંગ મહાદેવભાઈ, ધમુભાઈ. આ અમારા મેનેજર સાહેબ છે, જે અહીંનું બધું જ હેન્ડલ કરે છે. આ અમારું પ્રાઇસ લિસ્ટ છે, એ દેખાડાય એવું નથી. પ્રાઇસ લિસ્ટ જોવું હોય તો રૂબરૂ આવવું પડે. અમારો ઓફિસ નો એરિયા એવો છે ને, અહીંથી ગાડી વોશ થાય એ દેખાય, અહીંયા ગાડીનું કામ થતું એ દેખાય. બેઠા બેઠા તમે બધું જોઈ શકો. અને અહીંયા સીસીટીવી ક્યાં કેવું. અને એક આ ગાડી છે ને અમારે ગિફ્ટમાં આવી હતી, એ પાછું રેન્જ રોવર છે. બોલો ભરતભાઈ કહેતા હતા એમ, જો ચાલુ થઈ ગઈ. સેલ મારો હોય ને તો ખાલી આમ થોડો ધક્કો મારો ટાયરને, સેલ મારી દીધો. રિયલમાં તો નહીં લે કે, એટલે રમકડા દીધા છે એમને, જે વાયરિંગ કરી દીધું ને કિશોરભાઈ. તો માતાજી તો હાર મંગાવવાનો છે, ગણપતિ બાપા તો હાર મંગાવવાનો છે. હાર મંગાવી દઈએ. ચાલો, કસ્ટમરનો ફોન આવ્યો, બાય બાય, મળીએ થોડી વારમાં. આ ડીએનબી ના બીજા માલિક આ સીટ ઉપર બેઠવું નથી તમારે, ખુરશી ઉપર. મારો વારો કેદી હે? તમારો વારો બુધવાર પછી આવશે. આજ કાલ હતો બુધવાર, તો વારો ન આવ્યો. આઈ જા વારો આવીએ તેદી. ક્યારે આ દાઢી કરાવી? શું ટાટી આ બધું પ્રોફેશનલ બંદો બની ગયો. હા, તો સિવેલું પેન્ટ અને સિવેલો શર્ટ પહેરતા હોય જો આમની જેમ. જોયા જો, શીખો કઈક, શીખો જયદીપભાઈ, પહેલા શીખો કઈક, શીખો. ગાઈસ આ લોકો મને હવે ઊંધા રટવાડે ચડાવે છે. અમારો કઈ વાક નથી, અમારા છોટા છોટા બચ્ચા હે. ક્યારે આવવાના? હવે ઈ જ મેં તમને કેવા ફોન કર્યો. જો ભાઈ અમારો વોશ કરે છે ને, એ ભાઈ અહીંથી ઈશારા કરી કરીને કે ભાઈ તમે બફી આ વિડીયો બનાવો આ ગાડીનો. હું કોઈ દી ચા નથી પીતો, પણ મેનેજર સાહેબ નું એમ કેવું છે આ ચા પીવો એટલે તમારા ફેફડા હાડી જાય. આપણા ગુજરાતી માટે તો એનર્જી ડ્રિંક કહેવાય. આમ એનું નામ કહેવાય ને, એનર્જી આવે ચા થી. ચા તો સારી બહુ એમ, એટલે જ મને પાઈ. અમારા જયદીપભાઈ છે, જેમાંથી આપણે શેનો ડિપાર્ટમેન્ટ છે? ફાઇનાન્સ. નવી ગાડી, લોન, ઇન્સ્યોરન્સ. ઓકે, લાવો આપણે પ્રમોશન ના પૈસા. અપલોડ તો કરો. અપલોડ થઈ જાય. અપલોડ કરો. અપલોડ કરવા સ્કીપ થઈ જાય એમાંથી. ના અપલોડ કરો અને ઓલું શું કહેવાય? ઇનવોઇસ મોકલો એમ પછી. ના અપલોડ કરો, મારો આઈડી રાખીને શું કહેવાય? કોલેબરેશન. કોલેબરેશન. ઇન્સ્ટા યુટ્યુબમાં કોલેબરેશન કરવું તમારે એમને કરી. મને આ એક કટકો છે ને, ખાલી ઇન્સ્ટામાં મૂકી દેજો. ઓકે, એડવાન્સ. એડવાન્સ પેમેન્ટમાં તો બુલેટ લઈ જાય તો મેટો દી વાપરજો. વાહ ભાઈ વાહ, એટલા સસ્તા અમે થોડા છીએ. બુલેટ બાપુ યાર હવે બુલેટ અમારથી ઉપડે ને, અમારું શરીર તો જો બુલેટ અરે અમે પડી જાય. ફોન આવશે, મેનેજર સાહેબ એમ કહે છે. 1 વાગે નાસ્તો કરવા આવ્યા હતા ને, ભૂલી ગયો બ્લોગ લેવર ભૂલાઈ ગયું. શું કરું? તારું તો હે અત્યારે પાછો લીધો, ખાઈને લીધું. હાલે એમાં એવું કઈ ન હે ભાઈ. ખાઈને બ્લોગ સ્ટાર્ટ કર્યો. હું તમારા હાથમાં શાંતિ? બસ છાસ છે આત્માને શાંતિ અને હાથમાં છાસ છે. વાહ, નાસ્તો કરવાનો બહુ મજા આવી. ડીએનબી ના એક ઓનર ક્યાં હજી? મોનો ખોટો બી શોરૂમે પહોંચી ગયા અને અત્યારે કિયાની ડિલિવરી છે, અને ફોર્ચ્યુનર આવી છે સિરામિક કોટિંગ થવા માટે. તો આને સાફ સફાઈ કરીને ડિલિવરી આપી દઈએ. સર્વિસમાં ફોર્ચ્યુનર આવી છે નીલભાઈ. ફર્સ્ટ ફોર્ચ્યુનર ફર્સ્ટ. માતાજીનું નામ લઈને, મહાદેવનું નામ લઈને, ડીએનબી ની જય હો એમ કરીને અંદર જવા દો. જય હો માતાજીની, જય હો. બાજુમાં એક થોડુંક અઘરું થઈ ગયું. હું અને સિદ્ધાર્થભાઈ અત્યારે બંને નીકળી ગયા છે. ગાડીની રિસીવ કરવાની છે અમારે, એમનું સિરામિક કોટિંગ કરવાનું છે. તો ક્રેટા ગાડી છે ને લેવા માટે અમે બે નીકળી ગયા છીએ, અને ત્યાંમાં પેટ્રોલ પૂરું થઈ ગયું ટાઈમે. તમારે ડીએનબી માં એવી પણ સુવિધા છે કે ગાડી લઈ આવીએ અહીંયા. ઓહો, પંપ વયો ગયો, પણ બ્લોગિંગ ના હિસાબે પંપ વયો ગયો. જો તો હું લઈ ન શકું એટલી સ્પીડમાં, મારે લેવી નથી ને લઈ લો. કાગળ પુરાવી લેશું. આ ક્રેટા લેવા માટે અમે આવ્યા હતા. સિદ્ધાર્થભાઈ આ ગાડી લઈને જાય છે, અને હું આ ક્રેટા લઈને જાઉં છું. હમણાં બ્લોગ બનાવ્યા નથી ને,
હે ભોળાનાથ, માતાજી સુખી રાખે તમને. 17,000 કિલોમીટર આવી ગાડી છે. હાલો ડીએનબી જઈએ પાછા. ફોર્ચ્યુનર અત્યારે કોટિંગ નું કામ ચાલુ છે. અત્યારે ફોર્ચ્યુનર નું અડધું કામ થઈ ગયું છે ને અડધું કામ બાકી છે. આ સ્વિફ્ટ નો વારો છે. આજ આખી રાત કામ ચાલુ રહેવાનું છે. પછી એક આ ક્રેટા પડી છે, પછી એક બુલેટ પડી છે અને પેલી સાઈડ એક ગાડી પડી છે. એ બધાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. બસ આ ફોર્ચ્યુનર નું થઈ જાય પછી પાછળ એક બલેનો પડ્યો અને પછી એક સ્વિફ્ટ પડ્યો અને એક બુલેટ ત્યાં પડ્યું, બુલેટ બહાર પડ્યો, એક બહાર પડ્યું. બધી ગાડી આપણે આખી નાઇટમાં કરવાનું છે. હવે ભૂખ લાગી છે, સવારનું ખાધું નથી તો વિચારી જાવ જમવા જાય તો ચાલો પલક પાસે જઈએ. તમને થોડું પલકનું કેમ મળે? 3-4 મહિનાથી પલકના વિડીયો આવતા નથી બ્લોગિંગ. આજે પલકને મળે આપણી નવી ગ્લાન્ઝા, એમાં પણ સિરામિક કોટિંગ બાકી છે. નંબર હજી ન થયા. તમને શું લાગે આ ગાડીમાં શું નંબર લઈશ? મને કોમેન્ટ કરીને જરા કહેજો. ઘરે ગયો તો જમવા માટે, ઘરે જમીન ઓફિસે પાછો આવતો રહ્યો. ત્યાં બ્લોગ નથી તો પલક કે હજી મારે કામ એટલું બધું પડ્યું છે તો બ્લોગ કેમ લેશો? એટલા માટે બ્લોગ નથી લીધો. ને અત્યારે રાતના કેટલા થયા ખબર? રાતના છે 10:05 થઈ ગઈ છે. 10:05 થઈ છે. અત્યારે કામ ચાલવાનું છે 4 વાગ્યા સુધી. કેમ કે ગાડી છે ને 4 ગાડી પેન્ડિંગમાં પડી છે. ડિલિવરી પણ પરમ દિવસમાં બધી દેવાની છે એટલે કાલે પછી લોડ રહેશે તો આજ આખી રાત નીકળી જવાની છે. 10:06 થઈ છે. બધા જમવા માટે ઘરે જાય છે. જમીન પાછા આવે ત્યાં સુધી મારે બેઠવાનું છે. પછી હું પણ ઘરે જઈશ સુવા માટે. મારે કાલે એક ફોર્ચ્યુનરની ડિલિવરી દેવા જવાની છે. નવું છે એટલા માટે અમે લોકો ડિલિવરી દેવા જઈએ છીએ. કેમ કે થોડું રિસ્કી રહીને, કેમ પોતાની ગાડી તો ઠીક છે પણ કસ્ટમરની ગાડી શાંતિથી પહોંચાડવી, શાંતિથી લાવીને શાંતિથી દેવી એ આપણી જવાબદારી છે. જમી આવો. જમવા જવું છે પણ પ્લાનમાં થોડો ફેરફાર થયો છે. શું થયું? આપણે છે ને કાલ સવારે વહેલું રાખ્યું, 7 વાગે કરી. ઓકે, મેં કીધું તેમ. અત્યારે હા, તમે જે પ્લાનિંગ આપ્યો એ રીતના આપણે. ઓકે, હાલો ડન કિયા જાય. કે તમે પાછા આવશો ને જાશો તો ટાઈમ બગડી જાય. હા, ટાઈમ બગડી જશે. તમે જાશો તો અડધી કલાક, આવશો અડધી કલાક જમવા મળે, 2 કલાક કામ ન હોય તો 1 વાગે કામ કરો, ખબર ઉઠશો કેમ? એટલે જ ને. ના, તમને અમારા પ્રત્યે લાગણી વધારે છે, તમે અમારું વધારે વિચારો છો એટલા માટે આપણે સવારે રાખીએ. ડન લોક થયા જાય. બાથરૂમ જઈને આવ્યો ભાઈ. બાથરૂમ આવો સેટ. મજામાં. ડીએનબી ના 3જા સેટ છે. સાઈડમાં ગાડી લ્યો ને આમ આવવા દો. કસ્ટમર ને આવવા દો ભાઈ. તમે લોકકામ શું કરો છો? કસ્ટમર સાહેબ આવો, તમારા માટે જ એટલે ખુલી ભાઈ. હકીકતમાં કામકાજ કેવું છે જરા કહેજો. તમે તમારા કોઈ ફ્રેન્ડ ની અંદર અમારા અહીંયા કોટિંગ કરાવી દો તો એને ખરેખર દિલથી પૂછજો કે અમારું કામકાજ કેવું છે. આ બધી મજાકની વસ્તુ. આજ પહેલી વાર હાથી આવ્યો એને 2 સેકન્ડ આગળ આવો. ફાકી ખાઈ લો ભાઈ. નહીં, બાકી નહીં. ફાકી ખાઈ લો, રિવ્યુ દો ભાઈ. જામનગરની ખાતી છે. જામનગરની ગાડી છે. જામનગરની ગાડી. ખંભાળી આવો. તમને દેખતે મજા આવેગા. જો જામ ખંભાળિયા થી. હા, તમારું ગામ ખંભાળી એટલી હાઈટ છે. એટલે આમ જોવા જાય તો જગદીશ ડેર હોય ને, જગદીશ ડેર એ ફોર્ચ્યુનર કરતા ઊંચો. ઓય બાપા. તો આજે ફર્સ્ટ ટાઈમ અમે ફોર્ચ્યુનર નું સિરામિક કોટિંગ કર્યું છે 3 વર્ષનું. આજે એ કમ્પ્લીટ થઈ ગયું છે અને કાલે સવારમાં મારે અને ભરતભાઈને ડ્રોપ કરવા જવાનું. ડ્રોપ જ કહેવાય ને, ડિલિવરી દેવા જવાની છે. વાહ ભાઈ, ફોર્ચ્યુનર ડિલિવરી આપણે દેવા જશું. હે માલિક ડિલિવરી દેવા જાય? માલિક ભાઈ, માલિક સમજો હાલો તો જ ધંધો. આપણે તો મજૂર છીએ. હા, મજૂર નથી ને આપણે. એટલે જ બળ કરી. તો કાલના બ્લોગમાં અમે જોશું આ ફોર્ચ્યુનરમાં ડિલિવરી કરવા જશું. રિટર્નમાં અમારે લાવવાનું છે એક બીજી ગાડી. જે એડિટિંગ કરવા લેપટોપ લીધું છે અત્યારે મારે ડેટા માટે કામ આવે છે. એક બિઝનેસ નવો ખોલી નાખો, વિચાર પણ નતો કે ફેમ એક નવો બિઝનેસ કરજો. આજના બ્લોગને એન્ડ કરું છું. ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળીએ ટુમોરો. ત્યાં સુધી બાય બાય ને મારા હર મારે. કાલે ફોર્ચ્યુનરની ડિલિવરી દેવા માટે જવાનું છે જામ ખંભાળિયા. મળીએ, બાય બાય. મેં બ્લોગનો એન્ડ આપી દીધો હતો પણ ભરતભાઈ આવ્યો તો ભરતભાઈને જમવાનું બાકી હતું એટલે ભરતભાઈને જમાડવા માટે લાવ્યા અમે એક કઈ વસ્તુ છે TGM. તો તમને પલક પણ દેખાડી દો. આફ્ટર 3 મહિના પછી પલક વ્લોગમાં આવી છે. એકચ્યુઅલી માં ગઈસ અમારા છે ને મેરેજ હતા. ફાઇનલી અમારા મેરેજ નથી થયા હજી. અહીંયા તો હમણાં થઈ જશે. ભરતભાઈને લગ્ન છે. કોંગ્રેચ્યુલેશન્સ. ઇન્વિટેશન આપી દો. આવી જાય 32 તારીખ. 32 તારીખે 12મા મહિના. તો ચાલો પાછો એન્ડ આપી દો. બાય બાય.